ચલો કાલે આપણે આંતરિક ઉર્જા વિશે ચર્ચા કરી હતી. હવે એનું મુક્ત વિસ્તરણ વાતે પ્રશ્ન પૂછ્યા છે. તો મુક્ત વિસ્તરણ તો ના આપણે આ આકૃતિ હતી, આ આપણી આકૃતિ બરોબર. હવે તમે એમ કહો કે આ બારોબારનું દબાણ છે એ તમે હટાવી લો બરોબર. કેમ બોલો ફૂગો ફૂલાવીને પછી તમે અંગૂઠો મૂકી દો તો તમારે શું કેવું પડશે ને કે ભાઈ હવા નીકળજે એની મેળે જ નીકળી જાય ને, કીધા પછી નીકળે એમ ન નીકળવા મળશે. એમ અહીંથી તમે આ દબાણ હટાવી લેવો એટલે શું થાય, મુક્ત રીતે વિસ્તરણ પામશે. આ પિસ્ટન ઓટોમેટિકલી આ બાજુ આવી જશે. તો શૂન્ય અવકાશમાં આપણે બારોબારથી જે પ્રેશર લગાડીએ છીએ એ કેવું કરી નાખીએ, 0 એક્સપેરિમેન્ટલ પ્રેશર. એટલે શૂન્ય અવકાશમાં વાયુના વિસ્તરણને મુક્ત વિસ્તરણ કહેવાય બરોબર. તો આદર્શ વાયુ માટે મુક્ત વિસ્તરણ દરમિયાન કાર્ય થતું નથી. આદર્શ વાયુ દરમિયાન કોઈ કાર્ય, વિસ્તરણ દરમિયાન કોઈ જાતનું કાર્ય થતું નથી. બાકી દબાણે 0, કાર્ય પણ કેવું તો કે 0. પછી પ્રક્રમ પ્રતિવર્તી હોય કે અપ્રતિવર્તી એની ચિંતા કરવાની નથી બરોબર. રેડી? તો હવે આપણે આગળ લખીએ કે કાર્ય, આપણે આવું સૂત્ર પણ W બરાબર કાર્ય એટલે P ને V, દબાણ અને કદ ઉપર કાર્ય એની ચર્ચા કરી છે કે જે દબાણ અને કદ ઉપર આધારિત કાર્ય હોય એની ચર્ચા કરી છે. હવે આ બે કિંમત છે આપણા ઉષ્માગતિ શાસ્ત્રના પ્રથમ નિયમમાં મૂકીએ. આપણે ઉષ્માગતિ શાસ્ત્રનો પ્રથમ નિયમ ડેલ્ટા U બરાબર Q પ્લસ W, આ સૂત્ર છે આપણું બરાબર. તો આમાં આ ઉષ્માગતિ શાસ્ત્રના પ્રથમ નિયમ આપણે કાલે તાર્યું હતું, યાદ હોય તો મેં તમને કીધું કે ઉષ્માગતિ શાસ્ત્રનો પ્રથમ નિયમ કહેવાય. હવે આમાં આપણે આપણી કિંમતો મૂકીએ. આ Qm અને W બરાબર વિસ્તરણ થાય બરોબર. એટલે પ્રણાલી પોતાની મેળે કાર્ય કરે છે. તો પ્રણાલી ઉપર કાર્ય થતું હોય ત્યારે પ્લસ હોય, પણ પ્રણાલી દ્વારા કાર્ય થતું હોય એટલે કેવું હોય તો કે માઇનસ. એટલે આ જે કિંમત છે આપણી એ કેવી લેવાની થાય, માઇનસ. W ની કિંમત મૂકી. રેડી? હવે જો પ્રક્રમ દરમિયાન અચળ કદ રાખવામાં આવ્યું, અચળ કદ રાખ્યું હોય તો આ ડેલ્ટા V કદમાં ફેરફાર થાય નહીં. તો આપણું સૂત્ર શું થઈ જાય, ડેલ્ટા U બરાબર QV. કદનો ફેરફાર 0, કદ અચળ તો ફેરફાર કેટલો તો કે 0. તો 0 ગુણ્યા P કરો તો શું થાય, જવાબ 0 જ આવે. એટલે અહીંયા V જે સંજ્ઞા આપી ને ઉષ્મા પણ કેવી તો કે અચળ કદે ઉષ્મા બરોબર. તો આમાં QV માં V છે એ શું બતાવે છે કે આપણે અચળ કદે ઉષ્મા પૂરી પાડી છે. તમે ઉષ્મા આપો છો ત્યારે એના કદમાં ફેરફાર થતો નથી. આનો મતલબ આ થાય. તો આને અમે વાક્ય સ્વરૂપમાં પણ બોલી શકું. આંતરિક ઉર્જા એટલે શું છે બરોબર ને. પ્રણાલી તમે અચળ કદે ઉષ્મા આપો અને એ કેવો જવાબ આવ્યો છે, પ્લસ છે. જો પ્લસ છે ને. તો આપણે તમને જે મેં આ જે 4 મુદ્દા કીધા હતા ને, આખા આ વસ્તુ યાદ રાખવાની જ છે તમારે. આખો પ્રશ્ન છે એ આની ઉપર આધારિત છે કે ઉષ્મા ઉમેરાય એટલે પ્લસ લેવાની, દૂર થાય તો માઇનસ, પ્રણાલી ઉપર કાર્ય થાય તો પ્લસ, પ્રણાલી દ્વારા કાર્ય થાય તો માઇનસ. આ યાદ રાખો તો જ આ ચેપ્ટરમાં આવડશે. તો પ્રણાલી દ્વારા અચળ કદે પ્રણાલી દ્વારા કેવી છે, પ્લસ છે. એટલે શોષેલી ઉષ્મા એના આંતરિક ઉર્જાના ફેરફાર બરાબર હોય છે. હું કઈ નવીન નથી બોલ્યો. આમાં જે ડેલ્ટા એટલે શું છે તો કે આંતરિક ઉર્જાનો ફેરફાર. V એટલે શું છે તો કે અચળ કદે, પ્લસ Q છે એટલે શું થઈ, પ્રણાલી દ્વારા શોષેલી, પ્રણાલીમાં ઉમેરાયેલી બરોબર, એટલે પ્લસ. તો આદર્શ વાયુનું સમતાપી અને મુક્ત વિસ્તરણ બરોબર. તો આદર્શ વાયુનું શૂન્યાવકાશમાં સમતાપી એટલે તાપમાન કેવું લેવાનું તો કે અચળ લેવાનું. તો ત્યારે થતું કાર્ય હમણાં ઉપર જ વાત કરી 0. બહારનું પ્રેશર પણ કેવું તો કે 0 બરોબર. તો આવી રીતના ઝૂલે પ્રેક્ટિકલ કર્યું. જો હવે આપણા સૂત્રમાં આ પ્રથમ નિયમમાં આદર્શ વાયુનું સમતાપી મુક્ત વિસ્તરણ થાય, તાપમાન અચળ, કાર્ય અચળ, ને આ P એક્સપેરિમેન્ટલી કેવું થઈ ગયું તો કે 0 થઈ બરોબર. બે કિંમત મૂકીએ
તો ડેલ્ટા યુ બરાબર એ શું જવાબ આવે તો કે 0, કારણ કે આપણા સૂત્રમાં ડબલ્યુ 0 આવે ને ક્યુ 0 આવે તો બધું શું થઈ જાય, ડેલ્ટા યુ પણ 0 થાય. તો આદર્શ વાયુનું શૂન્યાવકાશમાં સમતાપી વિસ્તરણ માટે કાર્ય 0. જુલે પ્રાયોગિક રીતે નક્કી કર્યું કે ક્યુ પણ કેવું મળે, પ્રયોગ દ્વારા સાબિત થયું ક્યુ પણ કેવું થયું તો કે 0. તો ડબલ્યુ 0 અને ક્યુ 0, તો આપણા આ જે પેલા નિયમમાં બે કિંમત મૂકો ક્યુ અને ડબલ્યુ 0, તો ડેલ્ટા યુ પણ શું આવે તો કે 0. રેડી? એટલે અહીંયા આપણું આ કામ પૂરું થઈ ગયું. સમોષ્મી ફેરફાર હોય તો ડેલ્ટા યુ બરાબર શું હોય છે, ડબલ્યુ એડી. સમોષ્મી ઉષ્મા અચળ રહેતી હોય તો આપણા પેલા નિયમના સૂત્રમાં ક્યુ 0 તો ડબલ્યુ બરાબર એ મૂકો, એટલે બાજુમાં એડી સંજ્ઞા આવી. અહીંયા શું હતું, કદ અચળ હોય તો વી સંજ્ઞા આવી, ડેલ્ટા યુ બરાબર ક્યુવી, ડેલ્ટા યુ બરાબર ડબલ્યુ એડી. એડી એટ મીન્સ સમોષ્મી. સમોષ્મી માટે શું હોય, ક્યુ 0 હોય. તો અહીંયા આપણે આ મુક્ત વિસ્તરણની ચર્ચા પૂરી કરી. ટૂંકમાં પહેલા નિયમમાં ઉર્જાનો થતો જે ફેરફાર છે, આપણું આ સૂત્ર છે ડેલ્ટા યુ બરાબર ક્યુ વત્તા ડબલ્યુ. આ ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ, આખું તારણો કાઢીને તમને કહું છું કે આપણે હું ભણ્યા. બરાબર? તો ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ છે, એમાં ખાલી તમારે ક્યુ અને ડબલ્યુ છે એ અલગ અલગ પરિસ્થિતિમાં કિંમત મૂકી છે. સમતાપી અપ્રતિવર્તી પ્રક્રમ હોય, સમતાપી પ્રતિવર્તી પ્રક્રમ હોય. બરોબર? તો આખે આખું આપણે તારણ કાઢીએ. હું સૂત્ર ચારે ચાર જે તૈયાર ભાઈ, સમતાપી કેવું અપ્રતિવર્તી પ્રક્રમ હોય ત્યારે સૂત્ર શું છે, ક્યુ પ્લસ હોય ડબલ્યુ માઇનસ આવે છે, અને આપણે આવી રીતના પી એક્સપેરિમેન્ટલ માઇનસ વીએફ માઇનસ વીઆઈ આવું સૂત્ર આપણે આ બેદીમાં ભણ્યા એનું તારવણી કાઢીએ છીએ. હવે સમતાપી પ્રતિવર્તી પ્રક્રમ હોય તો એના માટે ક્યુ બરાબર માઇનસ ડબલ્યુ બરાબર શું આવ્યું હતું, એન આર ટી એલ એન વીએફ ના છેદમાં વીઆઈ. અને હજી આપણે આ સૂત્ર નામ લખ્યું હતું એન આર ટી. બરોબર? આ જે સામાન્ય લોગ છે એને આપણે નેચરલ લોગ છે, સામાન્ય લોગમાં તો શું થઈ જાય સૂત્ર 2.303 એન આર ટી લોગ વીએફ ના છેદમાં વીઆઈ. અને છેલ્લે હમણાં જે છેલ્લે ભણ્યા ઈ કે સમોષ્મી ફેરફાર હોય એટલે કે ક્યુ બરાબર 0 હોય તો ડેલ્ટા યુ બરાબર શું થાય, ડબલ્યુ એડી. આટલા સૂત્ર આપણે તૈયાર. રેડી? તો અહીંયા આપણે કામ પૂરું થઈ ગયું. અચળ કદે જ્યારે ફેરફાર થતા ત્યારે ઉષ્માની જે ચર્ચા કરતા એમાં આંતરિક ઉર્જા આવતી હતી. બરોબર? હવે જ્યારે અચળ દબાણે કામ કરશું, આપણે કીધું ને પેલા કે આપણે દબાણ અને કદ ઉપર આધારિત ઉષ્માની જ ચર્ચા કરવાની છે. બરોબર? તો એક નવા અવસ્થા વિધેયની એન્ટ્રી થશે. કેમ? આપણે કીધું કે અચળ કદે જ્યારે ઉષ્માનો ફેરફાર થાય છે ત્યારે આંતરિક ઉર્જાની ચર્ચા આવશે. હવે જ્યારે અચળ દબાણે જ્યારે ઉષ્મામાં થતા ફેરફારની ચર્ચા આવશે ત્યારે એક નવા અવસ્થા વિધેયની જરૂર પડી. કારણ કે તમને બધાને ખબર છે કે આપણે લેબોરેટરીમાં કાર્ય કરતા હોય તો ત્યાં કઈ સ્પેશિયલ દબાણ ઉત્પન્ન ના કરતા હોય. એ કેવું તો કે અચળ બાહ્ય દબાણ હેઠળ જ કામ થતું હોય છે. અચળ બાહ્ય દબાણ એટલે કે આજે હું કહું લેબોરેટરીમાં આપણે કોઈ પણ એક્સપેરિમેન્ટ કરતા હોય આપણે આવી રીતના, બરોબર? તો ત્યારે દબાણ કયું લાગતું હોય છે તો કે વાતાવરણનું દબાણ T બરાબર 1. આપણું એક્સપેરિમેન્ટલ દબાણ કેટલું હોય છે? 1 વાતાવરણ. અચળ બાહ્ય દબાણ હેઠળ જ કાર્ય થતું હશે. બરોબર? તો એક ઉપયોગી એવા નવા અવસ્થા વિધેયની જ્યારે રાસાયણિક પ્રક્રિયા આપણે વાત કરીએ છીએ ક્યારે થતી હોય, અચળ બાહ્ય દબાણ હેઠળ. બરોબર? ત્યારે એક નવા અવસ્થા વિધેયની જરૂર પડી અને એનું નામ છે એન્થાલ્પી. H જે અવસ્થા વિધેય છે. સમજાણું? તો અચળ કદે શોષાયેલી ઉષ્મા આંતરિક ઉર્જાના ફેરફાર જેટલી હમણાં ચર્ચા કરી. અચળ કદે શોષાયેલી ઉષ્મા છે આંતરિક ઉર્જા ડેલ્ટા યુ બરાબર આવ્યું. પણ મોટા ભાગની રાસાયણિક પ્રક્રિયા કેવી થતી હોય તો કે અચળ કદે કરવામાં નથી આવતી, પરંતુ ફ્લાસ્કમાં અચળ દબાણે કરવામાં આવતી હોય. અને આ માટે જ એક નવા અવસ્થા વિધેયની જરૂર પડી. તો અચળ દબાણે આપણું સૂત્ર ડેલ્ટા યુ બરાબર ક્યુપી માઇનસ પી ડેલ્ટા વી તરીકે લખીએ. ક્યુપી છે પ્રણાલી દ્વારા શોષેલી ઉષ્મા
અને પી ડેલ્ટા વી પ્રણાલી દ્વારા કરાયેલ વિસ્તરણ કાર્ય માઇનસ છે એટલે બરોબર. હવે પ્રારંભિક અવસ્થાને આપણે એક નામ આપીએ અને અંતિમ અવસ્થાને બીજી નામ આપીએ કે ભાઈ સ્ટાર્ટિંગમાં અવસ્થા કેટલી હતી તો કે 1 નંબરમાં બરોબર. પછી પ્રક્રિયા પતી ગઈ એટલે જે અવસ્થા થઈ ગઈ ને બીજી નામ આપીએ. તો આંતરિક ઉર્જાનો ફેરફાર શું થઈ જાય U2 માઇનસ U1 બરાબર. આ સૂત્રમાં આ QP માઇનસ આ P કદ છે એ V1 માંથી V2 થયો એટલે શું થઈ તફાવત V2 માઇનસ V1 બરોબર. આપણે ગોઠવણી કરીએ આપણે આજ U2 માઇનસ U1 ગોઠવણી કરીએ આપણે પદ છોડીએ આપણે બરોબર અને QP ને કરતા તરીકે કરી નાખો એટલે આ પદને ઉપાડીને આ બાજુ લઈ જાઓ. જોજો ખાલી ગણિતના સ્ટેપ જ છે, આમાં કઈ નવીન નથી, સમજવાનું નથી. તો આને આ બાજુ લઈ જાઓ આ QP એમને. હવે આ માઇનસ વાળું પદ આ બાજુ જાય એટલે કેવું થઈ જાય પ્લસ. તો U2 માઇનસ U1 આ બાજુ જાય એટલે પ્લસ તો પ્લસ P V2 માઇનસ V1 આ QP U2 માઇનસ U1 કાઉન્સ છોડ નાખો પ્લસ PV2 માઇનસ PV1 રેડી. હવે આપણે શું લખીએ બે પદાંક વાળા ને એક પદાંક વાળા પદોને શું કરી દઈએ ભેગા કરી દઈએ તો શું થઈ જાય U વત્તા PV2 અને આ બે માંથી માઇનસ સામાન્ય માઇનસ U1 માઇનસ PV1 રેડી. એટલે માઇનસ સામાન્ય કર્યું એટલે પ્લસ થઈ જાય ને આમાંથી. તો આ QP બરાબર આપણે આ વસ્તુ આવી આ કિંમત મૂકવાની થાય પછી આને સમીકરણ નંબર આપી દે 1. હવે આપણે નવું અવસ્થા ઉષ્માગતિકીય વિધેય વ્યાખ્યાયિત કરીએ જેને એન્થાલ્પી H એટલે ગરમ કરવું અથવા ઉષ્મા સમાવિત વસ્તુ તરીકે નવા અવસ્થા વિધેય એન્થાલ્પી H છે એને આવી રીતના વ્યાખ્યા આપવામાં આવી છે કે H બરાબર U પ્લસ PV. આ એન્થાલ્પીનું સૂત્ર આવી રીતના વ્યાખ્યાયિત કરેલું છે બરોબર. તો H બરાબર U પ્લસ PV એટલે કે આ એન્થાલ્પી શું છે તો કે આંતરિક ઉર્જામાં કેનો ઉમેરો તો કે દબાણ અને કદનો ઉમેરો. તો QP છે આ U અને PV. તો આ જ સૂત્રમાં હું કિંમત મૂકું QP એટલે તમે શું મૂકી શકો H. QP બરાબર શું થઈ ગયું H થઈ ગયું ને. તો શું થઈ ગયું આ H સમજો હરખી રીતના કે QP બરાબર શું થઈ જાય આને તમે H2 કહી શકો આને શું કહી શકો H1 કહી શકો. H2 માઇનસ H1 એટલે શું થઈ ગયું તો કે ડેલ્ટા H. જો H એટલે શું છે U પ્લસ PV તો છે અહીંયા U આ U2 પ્લસ PV2 અને માઇનસ U1 એટલે આ જ સૂત્ર થયું ને એન્થાલ્પીનું સૂત્ર આ છે. કારણ કે આ સૂત્ર આવ્યું ક્યાંથી તો એ પ્રાયોગિક રીતે આપણે મેળવેલું છે. આ સૂત્ર પ્રમાણે આપણે આ સૂત્રમાં કિંમત મૂકીએ આના બદલે તમે શું મૂકી શકો તો કે H2 આના બદલે શું મૂકી શકો તો કે H1. તો QP બરાબર H2 માઇનસ H1 એટલે શું થયો એન્થાલ્પીનો તફાવત એટલે ડેલ્ટા H રેડી. તો આમ U P અને V ત્રણેય સાથે આપણે એન્થાલ્પી વિધેય છે એ સંકળાયેલું છે. તેથી QP પણ પથથી કેવું છે સ્વતંત્ર છે કારણ કે આંતરિક ઉર્જા છે એ પથથી સ્વતંત્ર એટલે કે અવસ્થા વિધેય છે. દબાણ અને કદ એ પણ અવસ્થા વિધેય છે. તો ઓટોમેટિકલી આપણો એન્થાલ્પી પણ કેવો થઈ ગયો તો કે અવસ્થા વિધેય થઈ ગયો રેડી. પથથી સ્વતંત્ર એટલે ગમે એ માર્ગે જાઓ એમાં કાંઈ ફેરફાર થાય નહીં. તો આપણું સૂત્ર આવ્યું છે આ બીજા નંબરનું સૂત્ર કહું આ બીજા નંબરના સૂત્રને આપણે એન્થાલ્પીના ફેરફાર સ્વરૂપમાં લખું છું. તો શું થાય આ સૂત્રને આનો ફેરફાર કરું ડેલ્ટા H હું ડેલ્ટા U વત્તા ડેલ્ટા PV ગણિતની આ પ્રક્રિયા છે. તો ડેલ્ટા H ડેલ્ટા U એક વખત દબાણ અચળ હોય અને V નો ફેરફાર લેવાનો બીજી વખત કદ અચળ હોય અને દબાણનો ફેરફાર લાવવાનો હોય બરોબર. એટલે આપણું સૂત્ર શું થાય P અચળ ડેલ્ટા V વત્તા હું V અચળ ડેલ્ટા P. પણ તમને ખબર છે કે એન્થાલ્પી છે એ તો શું છે તો કે અચળ દબાણે છે એટલે અચળ દબાણ એટલે દબાણમાં કોઈ ફેરફાર થાય નહીં એટલે આ પદ કેવું થઈ ગયું 0 એટલે શું થઈ ગયું ડેલ્ટા U P ડેલ્ટા V. આ આપણે બધા દાખલામાં કામ લાગશે સૂત્ર રેડી. તો ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ
પી ડેલ્ટા વી. આ હું કામ વી ડેલ્ટા પી 0 લીધું? કારણ કે એન્થાલ્પી એટલે જ વળી પાછું શું છે, આના બરાબર તમારી જે હું મૂકી શકો ક્યુપી. તો આપણે આ સૂત્ર ઇમ્પોર્ટન્ટ થઈ ગયું. ડેલ્ટા એચ બરાબર શું થાય? ક્યુપી થાય. રેડી? અચળ દબાણે પ્રણાલી વડે, જો અચળ દબાણે પ્રણાલી વડે પ્લસ છે એટલે શોષેલી કહેવાય. અચળ દબાણે પ્રણાલી વડે શોષેલી ઉષ્મા એના એન્થાલ્પી ફેરફાર બરાબર હોય છે. રેડી? ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય. ઉષ્માક્ષેપક એટલે જેમાં ઉષ્મા મુક્ત થતી હોય, બરોબર, ઉષ્મા ઉદ્ભવતી હોય, મુક્ત થતી હોય, ત્યારે ડેલ્ટા એચ નું કિંમત કેવી લેવાની? તો કે ઋણ. અને ઉષ્મા શોષક પ્રક્રિયા હોય ત્યારે ડેલ્ટા એચ કેવો લેવાનો? તો કે ધન. રેડી? તો પર્યાવરણમાંથી ઉષ્મા શોષાતી હોય, ઉષ્મા ઉમેરાય તો ધન લેવાની. તેમનું મેં તમને કીધેલું છે આપણે, બરાબર. તો આપણે બે મળી ગઈ, બે અલગ અલગ જાતના અવસ્થા વિધેય મળ્યા. કયા? એક ડેલ્ટા યુ બરાબર ક્યુઈ અને એક ડેલ્ટા એચ બરાબર શું છે? ક્યુપી. અચળ કદની વાત આવતી હોય ત્યારે આંતરિક ઉર્જાનો ફેરફારની ચર્ચા થાય, અને અચળ દબાણની વાત આવતી ત્યારે એન્થાલ્પી ફેરફારની ચર્ચા થાય. સમજાઈ ગયું? ઘન કે પ્રવાહી ધરાવતી પાણી માટે ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ નો તફાવત છે એ બહુ નજીવો છે, એટલે બહુ કંઈ કામનો નથી. એટલે આપણે ફક્ત વાયુ માટે જ વાત કરવાની છે. તો આપણા જે આ ફેરફારો છે એ કેના લાગુ પડશે? કારણ કે ઘન અને પ્રવાહીના કદ છે એમાં કઈ બહુ જાજો તફાવત, દબાણ અને કદને કારણે બહુ સાદો ફેરફાર થાય. દબાણની મદદથી તમે કદમાં ફેરફાર કરી શકો નહીં. કેમાં? તો કે ઘન અને પ્રવાહીમાં. તો ફક્ત વાયુરૂપ પ્રણાલી માટેની જ ચર્ચા થશે. કેના માટે ચર્ચા થાય? તો કે વાયુરૂપ પ્રણાલી માટે. બરાબર. આ પ્રણાલીની એક અવસ્થા છે, આ પ્રક્રિયક છે, અને એમાંથી માની લો કે પ્રક્રિયા થઈને શું બની ગયું? તો કે નિપજ બની ગયું. જો આપણે વાત કરીએ, બરોબર. તો આમાં આ જે વીએ છે એ બધા વાયુરૂપ પ્રક્રિયકો છે, અને એમાંથી વાયુરૂપ નિપજ બન્યા બી. બરોબર. આ એ છે સ્થિતિ, એને પ્રક્રિયકની સ્થિતિ કહે, અને બી છે એ નિપજની સ્થિતિ કહે. સમજાઈ ગયું? તો અહીંયા જેટલા પ્રક્રિયકોની સંખ્યા છે મોલ, એને આપણે એન એ નામ આપશું. અહીંયા જે હશે એને આપણે શું નામ આપશું? એન બી. તો આદર્શ વાયુ સમીકરણ પીવી બરાબર એનઆરટી સૂત્ર છે, આપણે પીવી બરાબર એનઆરટી સૂત્ર છે એ આને લગાડીએ. આ તો શું થઈ જાય? પી વી એ એન એ આરટી. અહીંયા સૂત્ર લગાડું તો પી વી બી એન બી આરટી. બરાબર. હવે આપણે તફાવત લઈ લઈએ. આ બેનો આ બે સમીકરણનો તફાવત લઈએ તો શું થઈ જાય? પી વી બી માઇનસ પી વી એ બરાબર શું? એન બી આરટી માઇનસ આનો એન એ આરટી. રેડી? બે માંથી શું સામાન્ય નીકળે છે? તો કે પી. તો પી વીબી માઇનસ વી એ આપણે સૂત્ર તરાવીએ છીએ. આ બે માંથી સામાન્ય આરટી નીકળશે એટલે શું થાય? એન બી માઇનસ એન એ. એન બી એટલે કોણ છે? આ નિપજ છે, અને આ કોણ છે? તો કે પ્રક્રિયક છે, આ આરટી. રેડી? એનબી એટલે નિપજોને વાયુરૂપ નિપજોની જ વાત થાય. અહીંયા જે છે વાયુરૂપ નિપજોની જ વાત થાય. આના બદલે હું મૂકી શકું? ડેલ્ટા એનજી આરટી. અહીંયા હું મૂકી શકું? પી ડેલ્ટા વી. તો પી ડેલ્ટા વી બરાબર ડેલ્ટા એનજી આરટી. આ કિંમત એ કિંમત છે આપણું જે સૂત્ર છે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ શું છે? આ જે સૂત્ર હતું ને ડેલ્ટા એચ બરાબર આ જે કિંમત આ રહ્યું ક્યુ ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી, એમાં આપણે કિંમત મૂકી દઈએ. તો ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ હું ડેલ્ટા એનજી આરટી. આ બધા સૂત્રો દાખલામાં કામ લાગવાના છે. રેડી? ચાલો આજે આપણે અહીંયા સુધી આપણે આજે રાખીએ. રેડી? આ સૂત્ર કામનું છે. આ યાદ, આ તો બે યાદ રહી જાય. બરોબર. આ તફાવતોનું સૂત્ર કામનું છે. આ આપણે નથી કામનું, આપણે દાખલામાં કામ લાગશે. ટૂંકમાં આ પાઠમાં આપણે ચર્ચા કેવી કરવાની છે? જુદી જુદી પ્રક્રિયા દરમિયાન ઉષ્મા છે, તમે અચળ કદે કરો, અચળ દબાણે કરો, બરોબર, એની ચર્ચા થાય. ઉષ્મા નહીં સિવાય કઈ ચર્ચા નથી, એટલે જ નામ છે ઉષ્મા ગતિશાસ્ત્ર. પણ પરિસ્થિતિ બદલે એટલે હું ફેરફાર થાય છે એની ચર્ચા કરવાની છે. રેડી? અહીં સુધી રાખીએ.